આજે આપણે એનસીઈઆરટી દ્વારા બનાવેલા જાદુઈ પિટારા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ નામ સાંભળીને જ ખૂબ કુતૂહલ થાય છે. તો ચાલો જોઈએ કે આ પિટારામાં એવો તે શું જાદુ છે. હા, અને આ વિષય આજકાલ ખૂબ જ મહત્વનો છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળપણના શરૂઆતના વર્ષો કેટલા નિર્ણાયક હોય છે, બરાબર? આ પિટારો એ જ વિચાર પર બનેલો છે કે બાળકો સૌથી સારું ત્યારે શીખે છે જ્યારે એમને ખબર પણ ન હોય કે તેઓ શીખી રહ્યા છે. ઓહ, એટલે રમત-રમતમાં શિક્ષણ. તો આનો અર્થ એ થયો કે આ માત્ર રમકડાનો ડબ્બો નથી, પણ એની પાછળ એક પૂરો વિચાર છે, એક આખું વિજ્ઞાન છે. બિલકુલ. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ પિટારાની દરેક વસ્તુ પાછળનો શૈક્ષણિક હેતુ શું છે. તો શરૂઆત ક્યાંથી કરીએ? મને લાગે છે કે સૌથી પહેલા શારીરિક વિકાસની વાત કરવી જોઈએ. હા, એ બરાબર છે. કારણ કે કોઈપણ વિકાસનો પાયો તો શરીર જ છે. જો શરીર મજબૂત અને સંતુલિત હોય તો જ મગજ બરાબર કામ કરી શકે. સ્રોતોમાં જે પહેલી વસ્તુ મેં જોઈ એ છે દોરડા સીડી. આ તો સાંભળીને જ કોઈ એડવેન્ચર જેવું લાગે છે. બાળક માટે તો આ ખાલી ચડવા ઉતરવાની મજા હશે, પણ એનાથી એના વિકાસ પર શું અસર થાય? અસર ઘણી ઊંડી છે. જુઓ, જ્યારે બાળક દોરડાની સીડી પર ચડે છે ત્યારે પોતાના શરીરને બેલેન્સ કરવાનું શીખે છે. એના હાથ, પગ, પેટના સ્નાયુઓ બધા એક સાથે કામ કરે છે. આને ગ્રોસ મોટર સ્કિલ્સ કહેવાય, મતલબ શરીરના મોટા સ્નાયુઓનો વિકાસ. અને અહીં બોલિંગ સેટ અને હેમરિંગ ટોયનો પણ ઉલ્લેખ છે. બોલિંગ સેટ તો સમજાય છે, નિશાન લગાવવા માટે, પણ આ હેમરિંગ ટોય લાગણીઓ બહાર કાઢવામાં મદદ કરે છે એ વાત મને ખરેખર ખૂબ રસપ્રદ લાગી. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. નાના બાળકો પાસે એમની હતાશા કે ગુસ્સો વ્યક્ત કરવા માટે આપણી જેવા શબ્દો નથી હોતા. સાચી વાત છે. તો આ હેમરિંગ ટોય એમને એ બધી એનર્જીને એક સુરક્ષિત રીતે બહાર કાઢવાની જગ્યા આપે છે. આ એક પ્રકારનું ઇમોશનલ આઉટલેટ છે. વાહ! એટલે આ માત્ર હાથની કસરત નથી, મનને હળવું કરવાની પણ એક રીત છે. અને એક સાવ સાધારણ દેખાતો ભમરડો પણ છે. એની પાછળ શું વિચાર હશે? એ સાધારણ દેખાતો ભમરડો છે ને, એ ભવિષ્યમાં લખવાની ક્ષમતાનો પાયો છે. બાળક જ્યારે એને આંગળીઓથી પકડીને ફેરવે છે ત્યારે એની આંગળીના અને કાંડાના નાના નાના સ્નાયુઓ મજબૂત બને છે. ઓહ! અને આ જ સ્નાયુઓ પછીથી એને પેન્સિલ પકડવામાં મદદ કરે છે. આને ફાઇન મોટર સ્કિલ્સ કહેવાય. સમજાયું. તો એકવાર શારીરિક પાયો મજબૂત થઈ જાય પછી વાત આવે મગજની. તો હવે એવા સાધનોની વાત કરીએ જે બાળકની વિચારશક્તિને પડકારે છે. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. આ પિટારામાં છે બિલ્ડિંગ બ્લોક્સ. બ્લોક્સ એ ખાલી લાકડાના ટુકડા નથી. એ બાળકના હાથમાં રહેલી અનંત શક્યતાઓ છે. અનંત શક્યતાઓ? એ કેવી રીતે? જુઓ, જ્યારે બાળક બ્લોક્સથી ટાવર બનાવે છે ત્યારે એ ગુરુત્વાકર્ષણના નિયમો શીખતો હોય છે. ભલે એને ખબર ન હોય. એ શીખે છે કે કયો બ્લોક ક્યાં મૂકીશ તો ટાવર નહીં પડે. અને જ્યારે પડે, બરાબર, એ જ તો સમસ્યાનું નિરાકરણ છે. ભૂલમાંથી શીખવું. અને આમાં પઝલ્સ પણ છે. એક છે જોડીવાળા કાર્ડ્સ અને બીજી ટુકડાવાળી પઝલ. આ બંને અલગ અલગ રીતે કામ કરતા હશે, નહીં? હા, એકદમ. જોડીવાળા કાર્ડ્સ જેમ કે તાળું અને ચાવી એ બાળકને તર્ક શીખવે છે, સંબંધો સમજાવે છે. જ્યારે ટુકડાવાળી પઝલ સીધી રીતે એની ધીરજ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિને પડકારે છે. અને સ્ટેકિંગ રિંગ્સ પણ છે. એક લાકડીમાં અલગ અલગ રંગની રિંગ્સ નાખવાની. આ તો દેખાવમાં સાવ સહેલું લાગે છે. સહેલું છે, પણ એનો હેતુ ઘણો ઊંડો છે. બાળક જ્યારે સૌથી મોટી રિંગ પહેલા અને સૌથી નાની છેલ્લે મૂકે છે ત્યારે એ ક્રમ અને શ્રેણીનો ખ્યાલ શીખે છે. આ ગણિતનો પાયો છે. એટલે આ બધી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ બાળકને કેવી રીતે વિચારવું એ શીખવવાનો છે. શું વિચારવું એ નહીં. તમે બરાબર પકડ્યો. આ જ ક્રિટિકલ થિંકિંગની શરૂઆત છે. ગણિતની વાત કરી તો અહીં જુનિયર અબેકસ અને સ્થાનક કિંમત બોર્ડ પણ છે. હા, પણ પરંપરાગત રીતથી અલગ. ગણિત મતલબ કે એ એક અમૂર્ત વિષય છે. આ અબેકસ અને બોર્ડ એ અમૂર્ત ખ્યાલોને ભૌતિક રૂપ આપે છે. બાળક મણકાને અડી શકે છે, ગણી શકે છે, ખસેડી શકે છે. એટલે ગણિતનો ડર નીકળી જાય, એક રમત બની જાય. સારું, તો શારીરિક અને માનસિક વિકાસ પછી આપણે સામાજિક વિકાસ પર આવીએ. આ પિટારો એમાં કેવી રીતે મદદ કરે છે? એના માટે આ પિટારામાં ઢીંગલી ઢીંગલો અને કિચન સેટ જેવી વસ્તુઓ છે.
આ ખાલી રમકડા નથી, એ બાળકની પોતાની દુનિયાના પાત્રો છે. આ થોડું વિસ્તારથી સમજાવશો. ચોક્કસ. જ્યારે કોઈ બાળક ઢીંગલી સાથે રમે છે ત્યારે એ એની સાથે વાત કરે છે, પોતાની લાગણીઓ વહેંચે છે. આનાથી એની ભાષા વિકસે છે. અને જ્યારે બાળકો સાથે મળીને કિચન સેટથી રમે છે ત્યારે તેઓ ભૂમિકાઓ નક્કી કરે છે. જેમ કે તું મમ્મી બન, હું પપ્પા બનું. બરાબર. અને આ નાનકડી રમતમાં તેઓ સહકાર અને વહેંચણી જેવા મોટા સામાજિક કૌશલ્યો શીખે છે. એટલે આ એક રીતે જીવનની પ્રેક્ટિસ છે. અહીં ભાષા માટે હિન્દી અને અંગ્રેજી ધ્વનિ ડોમિનોનો પણ ઉલ્લેખ છે. હા, આ તો શબ્દ ભંડોળ વધારવાની એકદમ મજેદાર રીત છે. બાળક ચિત્રને શબ્દ સાથે જોડે છે અને એ પણ રમત રમતા રમતા. અને લખવાની શરૂઆત માટે આલ્ફાબેટ ટ્રેસિંગ બોર્ડ પણ છે, ખરું ને? હા, પણ અહીં જે સમજવા જેવી વાત છે એ છે કે સર્જનાત્મકતા અને ભાષા બંને એકબીજા સાથે જોડાયેલા છે. કાલ્પનિક રમતો રમતી વખતે બાળકો નવા સંવાદો બનાવે છે, નવી પરિસ્થિતિઓ વિચારે છે. આનાથી તેમની ભાષા વધુ સમૃદ્ધ બને છે. સાચી વાત છે. તો આપણે શરીર, મગજ અને સમાજની વાત કરી, પણ બાળક દુનિયાને અનુભવે છે પોતાની ઇન્દ્રિયોથી. આંખ, કાન, સ્પર્શ. એના માટે શું છે આ પિટારામાં? એના માટે સંવેદનાત્મક વિકાસ માટેના સાધનો છે, જેમ કે ખંજરી, વાંસળી અને ડમરું. આનાથી બાળકની સાંભળવાની શક્તિ વિકસે છે. એ જુદા જુદા અવાજો વચ્ચેનો ફરક ઓળખતા શીખે છે. અને આ પછી જે આવે છે એ મને સૌથી રસપ્રદ લાગ્યું. સ્પર્શ થેલી અને આકારો. મતલબ આંખો બંધ કરીને માત્ર અડીને આકાર ઓળખવાનો. આપણે મોટાભાગે આપણી આંખો પર જ કેટલો બધો આધાર રાખીએ છીએ. ઇન્દ્રિયો પર પણ ભરોસો કરવાની તાલીમ મળે છે. અને દોરીમાં મણકા પોરવવાની પ્રવૃત્તિ. આ તો એક જ રમતમાં ઘણું બધું આવી ગયું. આંખ હાથનું સંકલન, રંગોની ઓળખ, પેટર્ન બનાવવી. એ જ તો આ પિટારાની ખૂબી છે. દરેક વસ્તુ બહુ હેતુક છે. અને છેલ્લે 2D અને 3D આકારો પણ છે. આનાથી બાળકોને ભૂમિતિના પાયાના ખ્યાલોની નક્કર સમજ મળે છે. એટલે વર્તુળ અને ચોરસ માત્ર કાગળ પર નહીં, પણ હાથમાં લઈને અનુભવી શકાય. બરાબર. આ બધા સાધનો મલ્ટીસેન્સરી લર્નિંગને પ્રોત્સાહન આપે છે. એટલે કે એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખવું. અને આવું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ બધી ચર્ચા પછી આપણે એવું કહી શકીએ કે આ જાદુઈ પિટારો એ રમકડાનો સંગ્રહ નથી, પણ એક સંપૂર્ણ દૃષ્ટિકોણ છે. તે શીખવાની પ્રક્રિયાને એક આનંદદાયક શોધ બનાવે છે. સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે આમાં લગભગ 30 પ્રકારની સામગ્રી છે, જે દર્શાવે છે કે આની પાછળ કેટલો ઊંડો વિચાર કરવામાં આવ્યો છે. હા, તમે મુદ્દાની વાત કરી. આ એક વિચારધારા છે જે રમતને શિક્ષણના કેન્દ્રમાં મૂકે છે. અને આખી ચર્ચા મને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે. કયો પ્રશ્ન? આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે જાય છે, ત્યાં આવા ભૌતિક, સ્પર્શ કરી શકાય એવા રમકડાનું મહત્વ કેટલું વધી જાય છે. અને શું આ જાદુઈ પિટારો ભવિષ્યના શિક્ષણ માટે એક રસ્તો બતાવી શકે છે, જ્યાં ટેકનોલોજી અને પરંપરાગત રમતો વચ્ચે એક સંતુલન હોય? આ સંતુલન કેવી રીતે શોધવું એ કદાચ આજના શિક્ષણ જગત સામેનો સૌથી મોટો પડકાર છે.